પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એના પછીનું એટલે કે બીજું ચેપ્ટર મારે તમારી સમક્ષ રજૂ કરવું છે. દરેક વિદ્યાર્થી મિત્રો લાઈવની અંદર આપણા જે લેક્ચરની અંદર જોડાઈ જાઓ એવી એક તમને બધાને આ આપણે બોલાવી રહ્યા છીએ. દરેક વિદ્યાર્થીઓ જોડાવ. એનું કારણ એ છે કે એકવાર ભણ્યા છીએ એ બહુ શાંતિથી ભણ્યા. હવે થોડુંક રેપિડ એટલે કે રિવિઝન ઝડપી હોવું જોઈએ. ભણવું અને રિવિઝન આ બંને વચ્ચે તફાવત છે. હું વારે વારે વિદ્યાર્થી મિત્રો હારે આ ચર્ચા કરતો. રિવિઝનની અંદર જો તમે ભણવા જેટલો સમય લ્યો છો તો તમે રિવિઝન નથી કરતા, એ તમે વાંચો છો, ભણો છો. રિવિઝન તો ફટકો ફટક થવું જોઈએ. તમને એટલી ખબર હોવી જોઈએ કે આ પોઈન્ટ કરવાના છે, આ પોઈન્ટ નથી કરવાના. એમ આપણે આગળ હાલવું પડે ફટાફટ. તો તૈયાર છો બધા? મારો અવાજ એકદમ બધાને ક્લિયર આવે છે? જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે કોમેન્ટ બંધ કરું છું. મારે જે કામ કરવું છે ને એ તમને ફટાફટ મારે કરાવવું છે. બરાબર છે? તૈયાર બધા? એકવાર યસ થંબ આપી ગયો કે સાહેબ તમે લેક્ચર શરૂ કરો, અમે શાંતિથી તમને સાંભળવાના છીએ. તમારે એ જ કરવાનું છે. આ લેક્ચરમાં તમારે સાંભળવાનું છે. હું ધ્યાન રાખવાનું છે. ટેક્સ્ટ બુક રાખો પડકે, જે અગત્યના મુદ્દા કહું લખતા જાઓ. ચાલો ડન. તો આજનો લેક્ચર આપણે શરૂઆત કરીએ છીએ. બધાની કોમેન્ટ બંધ કરું છું. હવે કોઈની કોમેન્ટમાં આપણે ધ્યાન નહીં દઉં. બરાબર છે? વચ્ચે વચ્ચે મને એવું લાગશે ત્યાં હું તમને સજેશન આપીશ, ત્યાં હું તમારી કોમેન્ટ જોવાનો પ્રયત્ન કરીશ. ફરીવાર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. શું તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો અને ધોરણ 10 નું સિલેબસ તમને બહુ અઘરો લાગે છે? એમાં પણ ખાસ કરીને સમાજની અંદર 23 ચેપ્ટર સાહેબ. આવડો મોટો લાંબો સિલેબસ આ કઈ થતા હશે? કેમ કરવું સાહેબ? કાંઈ ભેગું નથી થતું. પરીક્ષા નજીક આવતી જાય છે એમ મગજના ચકડા ફરવા માંડ્યા. કરવું કેમ? તો દીકરા બધું નથી કરવાનું, કામની વાત કરવાની છે. ભણ્યા તો આપણે બધું બરાબર, પણ હવે જે કરવાનું છે રિવિઝન કરવાનું છે, કામની વસ્તુ કરવાની છે. બીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા ચેપ્ટર છે. આ ચેપ્ટર કુલ 5 માર્કનું તમને પરીક્ષામાં વેઇટેજ ધરાવે છે. વિભાગ બી ની અંદર 2 માર્કના 2 પ્રશ્ન તમને પૂછાય. વિભાગ એ ની અંદર 1 માર્કનો પ્રશ્ન. એટલે આમ ગણો ને તો 5 માર્કનો પ્રશ્ન આપણને પૂછાય. બરાબર, 2 માર્કના પ્રશ્ન. હવે સાહેબ આ ચેપ્ટરમાંથી અગત્યના પ્રશ્ન જો તમે અમને કહી ગયો અને પછી ફટાફટ અમે જો રિવિઝન કરીએ તો કેવી મજા આવે? બહુ મજા આવે. ઝડપથી અગત્યના પ્રશ્નોમાં આવી આવો. ભૌતિક વારસો એટલે શું? 1 માર્કનો પ્રશ્ન કરી નાખવાનો. જૈવિક વારસો એટલે શું? 1 માર્કનો પ્રશ્ન કરી નાખવાનો. માનવ જીવન ને માટીકામ વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. આ 2 માર્કનો પ્રશ્ન એટલે કે માટીકામ તમારે કરી નાખવાનું છે. ઘંટી ઘોડા અને ટેરાકોટા 1 માર્કનો પ્રશ્ન છે, કરી નાખવાનો છે. પાટણનું પટોળું પડી પટોળે બાદ ફાટે પણ ફીટે નહીં, આ કરી જ નાખવાનું છે. બરાબર, શબ્દ સમજાવો. કાતણ આ ભૂલાય નહીં, યાદ રાખજો. ટૂંકનોંધ જડતર કામ, ભારતની એક કલા તરીકે અકી કલા યાદ રાખજો. કિંમતી પથ્થર વાળું ટૂંકનોંધ ધાતુ કામ ફરજિયાત કરવાની છે. એના પછી અગત્યનો પ્રશ્ન માનવ જીવનને શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે રહ્યો એનો મતલબ કાષ્ઠ કલા પૂછી છે. કાષ્ઠ કલા પૂછી છે, યાદ રાખજો. અથવા તો એક કલા તરીકે કાષ્ઠ કલા, ભારતની એક કલા તરીકે ચિત્રકલા. શાસ્ત્રીય નૃત્યમાં સાહેબ કેટલા કરવાના? તો શાસ્ત્રીય નૃત્યમાં એક ભરતનાટ્યમ કરી નાખજો, કુચીપુડી કરી નાખજો, બરોબર, અને એક કથક કરી નાખજો. મણિપુરીની અંદર ખાલી કુમિન શબ્દ પાકો કરી નાખજો. ગુજરાતના લોક નૃત્ય ખાલી એકવાર નજર ફેરવી નાખજો. તો આ રીતે સંગીતના અગત્યના ગ્રંથોની અંદર જે ફેક્ટ આપેલા છે એ વ્યવસ્થિત કરી નાખવાના. ગરબો ફરજિયાત કરવાનો છે, ભવાઈ કરવાની જ છે. નાટ્ય કલા અને ભવાઈ બંને કરી નાખવાનું છે. પારિભાષિક શબ્દો સાહેબ કેવા પૂછાય? તો ટેરાકોટા, ઘંટી ઘોડા, કાતણ, ગરબો અને કુમિન. આ અગત્યના પારિભાષિક શબ્દો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને વાત કરી. બીજા ચેપ્ટરના અગત્યના પ્રશ્ન તમને સાહેબ આપણે હવે એ રીતે ભણાવવા જઈ રહ્યા છીએ કે પેલા તમને પ્રશ્ન કહી દીધા. તમે જ્યારે વાંચવા બેઠો છો, દાખલા તરીકે આજે હું બીજું ચેપ્ટર વાંચવા બેઠો કે બેઠી, બીજું ચેપ્ટર તમે વાંચવા બેઠો એટલે પહેલા તમને આ ચેપ્ટરમાંથી પહેલા તમારે કયા પ્રશ્ન કરવાના
એ તમને એક ઓવરવ્યુ મળી ગયો. હવે તો આપણે શું કરીએ, આપણી ચેનલની અંદર છે ને શોર્ટ્સ બનાવીએ છીએ, જેથી કરીને તમને જે લોકોને બીજા ચેપ્ટરના અગત્યના પ્રશ્ન જોવો હોય તો એ શોર્ટ્સ જોઈ લે, અને એની બુકમાં કદાચ બાકી રહી ગયું હોય, લેક્ચરમાં હાજર ન રહ્યા હોય, ગેરહાજર રહ્યા હોય, તો એ તમારે ટીક થઈ જાય. આ બીજું ચેપ્ટર આવી રીતે કરી નાખવાનું, બરોબર છે. હવે જો ઘણા લોકોના હાથ પાછા ઊંચા થવા માંડ્યા, વાંધો અહીંયા જ પડે છે દીકરા. લેક્ચર માઇન્ડ જામ્યો હોય ત્યારે તમારા હાથ જે ઊંચા થાય છે ને એના કારણે વાંધા પડે છે. તમે શાંતિથી બેટા ધ્યાન આપો. પછી આપણે 10 મિનિટ એવી રાખશું કે જ્યારે પ્રશ્ન પૂછવાનો. હાલો બોલો બોલો ભાઈ. સ્ક્રીનશોટ પાડવા દો ને. હે સ્ક્રીનશોટ પાડવા દો ને. સ્ક્રીન યુટ્યુબ ઉપર શોર્ટ્સ બનાવશું, બધું કરશું, તમારા માટે જ કરશું, બરાબર. અને એ માટે અમે પૂરેપૂરા પ્રયત્નશીલ છીએ, કરી જ રહ્યા છીએ. પણ દીકરાઓ, તમને જે માટે અમે ભણાવવા માટે આવીએ છીએ, તો એક નમ્ર વિનંતી છે, તમારે અત્યારે ખાસ તો ધ્યાન શું રાખવાનું છે, તમારું કન્ટેન્ટમાં ધ્યાન રાખવાનું છે. સાહેબ જે ભણાવે છે ને, સાહેબ જે તમને મોરલ આપે છે ને, એ બધું લેવા માંડો તમે. સિલેબસ ઓલરેડી પૂરો થઈ ગયો છે. જો આપણે લેક્ચરની અંદર ડિસ્ટર્બન્સ જેટલું કરશું એટલું આપણને નોલેજ ઓછું મળશે. આ દરેક લેક્ચરની વાત છે, મારા ખાલી ને ખાલી લેક્ચરની વાત નથી. હું તમને આખું ચેપ્ટર દેવા આવ્યો છું. તમારે કેટલું લેવું તમે મને શાંતિથી સાંભળો તો થાય, બરાબર. ઘડીક ઘડીક આપણે કંઈક ના કંઈક પ્રશ્ન પૂછે રાખીએ, ચેપ્ટરને લક્ષીને પૂછીએ તો ઠીક છે, અલગ બીજા પ્રશ્નો હોય. આ પ્રશ્નથી આપણનું કાંઈ મેળ પડતો નથી. છેલ્લે હું પૂછીશ તમને, 10 મિનિટ એવી રાખીએ કે એમાં પ્રશ્ન પૂછી લેવાના. ડન છે? તો ફરી વાર જુઓ સાહેબ, એક એક પારિભાષિક શબ્દ જે મને કામના લાગે છે સાહેબ, આમાંથી નો પ્રશ્ન હોય મને કહેજો. હોય જ તે. આ કુમીન કેટલી વખત પૂછાઈ ગયું. મણિપુરી નૃત્ય કરતી વખતે જે મહિલા છે, ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે, લીલા રંગના ચણિયા માટે એક શબ્દ વપરાય, એને કુમીન કહેવાય. 1 માર્ક આપે તમને. આ જૈવિક વારસો એટલે શું? માતા પિતા, બરોબર, માતા પિતા તરફથી બાળકની અંદર જે કાંઈ પણ સંસ્કારોનું વાવેતર થાય, માતા પિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો પોતાના સંતાનોની અંદર ઉતરે. આપણે કોના જેવા? તો આપણા મમ્મી પપ્પા જેવા. મમ્મી પપ્પામાં જે શારીરિક માનસિક લક્ષણો હતા એ બધા આપણામાં આવ્યા, તો એને કહેવાય જૈવિક વારસો. ભૌતિક વારસો એટલે શું? તમારી આગળ પ્રોપર્ટી છે, સંપત્તિ છે, એ બધાને ભૌતિક વારસો કહેવાય. ટેરાકોટા એટલે પકવેલી માટીને ટેરાકોટા કહેવાય. ઘંટી ઘોડા એટલે પકવ્યા વગરની માટીને ઘંટી ઘોડા કહેવાય છે. એના પછી સાહેબ કાતણ એટલે શું? આ કાતણ શબ્દ બરોબર કરીને જાજો, બરોબર કરીને જાજો એમ કહું. કાતણ શબ્દ પાકો કરીને જવો ને જવો. કુમીન શબ્દ પાકો કરીને જવો. બેવડ ઇક્ત શબ્દ પાકો કરીને જવો ને જવો. અહીંયા ધ્યાન આપો સાહેબ. હું તમે આદરી છે, બધું પૂછાય કરો છો, આવું કઈ પૂછાય ખરું? તમે તો કયો છો આ બેવડ ઇક્ત બંને બાજુ પહેરી શકાય એવું વસ્ત્ર, એના માટે જે શબ્દ વપરાય છે દીકરાઓ, બરોબર છે, એના માટે જે શબ્દ વપરાય છે એને કહેવાય એવું કાપડ. તો સાહેબ આનું આવડવું જોઈએ, આવડવું જ જોઈએ. શું કરવાનું આવડવું જોઈએ? પરીક્ષામાં પૂછાય સાહેબ, પૂછાય. ફરી વાર કહું છું, કાતણ શબ્દ કરી જ નાખવાનો છે, કુમીન શબ્દ કરવાનો જ છે, અને બેવડ ઇક્ત શબ્દ તમને આવડવો જ જોઈએ. આ ચેપ્ટરની અંદર એક શબ્દ આવશે મદ્રાસ્યો. આ મદ્રાસ્યો શબ્દ રાખી લેવાનો યાદ. કોળી કોમના લોકો ખાસ કરીને માથે રંગીન કપડું પહેરે છે, ફેટા જેવું, એને કહેવાય મદ્રાસ્યો, બરાબર. હાલો સાહેબ, આ બધી વસ્તુ ક્લિયર સાહેબ, એકદમ ક્લિયર થઈ ગયું. આટલું પેજ અમને વ્યવસ્થિત રીતે રિવિઝન થઈ ગયું. ઓકે, રિવિઝન થઈ ગયું. આગળ હાલવાનું. સંગીતનો વેદ, સંગીતની ગંગા, સંગીતની ગંગોત્રી તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? સામવેદ. સામવેદને સંગીતનો વેદ કહેવાય, બરાબર. ભારતીય સંગીતના પ્રકાર કેટલા? 2 સંગીતના પ્રકાર છે, એક શાસ્ત્રીય હોય ને એક લોક નૃત્ય હોય. શાસ્ત્રીય નૃત્ય હોય, મેં ભણાવતી વખતે તમને સમજાવેલું કે શાસ્ત્રીય નૃત્ય હોય ને એની અંદર પ્રેક્ટિસની જરૂર પડે, એની અંદર રિયાઝ કરવો પડે, એની અંદર સારા ગુરુ પાસે માર્ગદર્શન મેળવવું પડે. જેમ તેમ ઠેકડા ન મારી શકો, જેમ તેમ શાસ્ત્રીય નૃત્ય ન કરી શકો. પરંતુ લોક નૃત્ય છે એ તો આપણા જીવન સાથે વણાઈ ગયેલું હોય. આપણે જન્મથી જ આ બધા નૃત્ય જોતા હોય એટલે આપણને આવડે. ગરબા લેવા આપણને કઈ શીખવાડવાનું ન હોય, ઠેકડા મારવા જ મળવાના હોય. ડીજે ના તાલે નાચતા એવા નથી હોતા આપણે, સમજાય છે? જનરેટર ખાલી આમ ડુબુક ડુબુક થાય તોય આપણને આમ મજા આવવા માંડે. એ લોક નૃત્ય છે, એમાં નિયમ ન હોય, આપણને મજા આવે, આપણી મોજ, આપણો નિજાનંદ.
ઈ પ્રમાણે હાલવાનું, તે લોક નૃત્ય કહેવાય. સાહેબ શાસ્ત્રીય નૃત્યની અંદર આગળ આપણે હું તમને હમણાં કહું છું, કથકલી, ભરતનાટ્યમ, મણિપુરી આ બધા શાસ્ત્રીય નૃત્ય છે, બરાબર. ભારતીય સંગીતના રાગ કેટલા છે? તો કે ભાઈ 6. શ્રી, દીપક, મેઘ, હિંડોળ, ભૈરવી અને માલકોસ આ ભારતીય સંગીતના રાગ છે, બરોબર. બેવડ ઇક્ત એટલે હું બંને બાજુ પહેરી શકાય એવા રેશમી વસ્ત્રને બેવડ ઇક્ત વપરાય. ભારતીય સંગીતના સ્વર કેટલા? તો કે ભાઈ સ્વર છે 7. સારે ગમ પદની. ઓકે. એના પછી સાહેબ ગરબો. ગરબો શબ્દ છે એ પરીક્ષામાં પૂછાય સાહેબ. ગરબો શબ્દ શેના પરથી ઉતરી આવ્યો? શબ્દ સમજાવો. ગરબો. તો યાદ રાખજો, ગરબો શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો. કેના ઉપરથી? ગર્ભદીપ, બરોબર. જેનો અર્થ થાય માટીનો એક ઘડો હોય, માટીનો એક ગરબો હોય, એને કાણા પાડેલા હોય, વચ્ચે દીપ પ્રજ્વલિત થાય, એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, ગરબો, ગર્ભદીપ, બરાબર. ગરબાના પિતા તરીકે વલ્લભ મેવાડા અને ગરબીના પિતા તરીકે દયારામ. હાલો સાહેબ, યાદ રહી ગયું? આ પેજ એકદમ ક્લિયર, ફટાફટ રિવિઝન થાય છે સાહેબ, મજા આવી રહી છે સાહેબ. અગત્યના ફેક્ટ, આ ચેપ્ટર માંથી અગત્યના સાહેબ કેવા કેવા ટૂંકા પ્રશ્ન પૂછાય, 1 માર્ક આપણો કાપતા રોકે એવા સાહેબ તમે અમને પ્રશ્ન કાંઈક કીધા હોય ને તો અમને મજો પડી જાય સાહેબ. કહેશો અમને, તમને કહેવા માટે તો આવ્યા છીએ. નૃત્યના દેવાદેવ ભગવાન શંકર, નૃત્યના દેવાધિદેવ તરીકે કોને ઓળખવામાં આવે? તો ભગવાન શંકર. એવું કહેવાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે સ્વર્ગમાંથી પૃથ્વીના લોકોને નૃત્ય શીખવાડવા માટે ભગવાને ઉપરથી આ નૃત્ય ઉતાર્યું, એવું કહેવામાં આવે છે. ભગવાન શંકર નૃત્યના દેવાદેવ કહેવાય. એટલે જ માટે શાસ્ત્રીય નૃત્ય કે એની કોઈ એકેડમી હોય, શીખવાડતા હોય ને ટ્યુશન ક્લાસીસ હોય એના, તો એ જગ્યાએ જોજો ભગવાન નટરાજની પ્રતિમા મૂકેલી હોય, બરાબર. ભવાઈના પિતા તરીકે અસાયદ ઠાકર, નાટ્યશાસ્ત્રના પિતા તરીકે ભરતમુનિ. ભરતમુનિ રચિત પ્રથમ નાટક, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ભરતમુનિ રચિત પ્રથમ નાટક કયું? ભરત મુનિ રચિત પ્રથમ નાટક કયું? તો દેવાસુર સંગ્રામ. દેવ અને અસુર, દેવતાઓ અને રાક્ષસ વચ્ચે સંગ્રામ થયો, એનું એક નાટક લખી નાખ્યું ભરત મુનિએ અને એનું નામ રાખ્યું દેવાસુર સંગ્રામ. આ માર્ક તમને અપાવે, 1 માર્ક. ભવાઈની કલા કેટલા વર્ષ જૂની છે ભાઈ? તો કે ભાઈ 700 વર્ષ. અહીંથી પ્રશ્ન પૂછાય. ભવાઈની કલા 850 વર્ષ જૂની છે. વિધાન સાચું ખોટું? તો યાદ રાખવાનું ભાઈ, વિધાન ખોટું છે, કારણ કે 700 વર્ષ આવે. પાટણના પટોળા બનાવવાની કલા કેટલા વર્ષ જૂની? 850 વર્ષ. નાટ્યશાસ્ત્રના પિતા તરીકે ભરત મુનિને ઓળખવામાં આવે, એનું પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ છે. અભિનવ દર્પણ નામનો ગ્રંથ, વેરી મોસ્ટ આઈએમપી, ફરીવાર વેરી મોસ્ટ આઈએમપી ટોપિક. પ્રશ્ન 1 માર્ક અપાવે એવો. અભિનવ દર્પણ નામના ગ્રંથની રચના કોણે કરી છે? તો યાદ રાખો, નંદિકેશ્વર અથવા નંદિકેશ્વર રચિત ગ્રંથ કયો? તો એ પણ આપણને આવડવું જોઈએ, અભિનવ દર્પણ. તો આ તમને કહી દીધું. ભવાઈ કહી દીધી, નાટ્યશાસ્ત્ર કહી દીધું, ભવાઈ કેટલા વર્ષ જૂની છે, નાટ્યશાસ્ત્ર પાટણનું પટોળું બનાવવાની પ્રથા કેટલી જૂની છે, ભરત મુનિનું પ્રથમ નાટક કયું, બરોબર. જો આ બધી વસ્તુ છે એ આપણું રિઝલ્ટ બનાવતી હોય. આવી બધી નાની ઝીણી બાબતો તમારે કરી નાખવી પડે. એકવાર નથી થઈ, આ રેપિડ રિવિઝનમાં શીખી લો. હજી તો પરીક્ષા આવે ત્યાં લગનમાં કેટલી વખત આ ચેપ્ટર આપણે ઘોળીને પી જવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ઘટે તો હું ઘટે? તમારું ધ્યાન, તમારું ફોકસ, તમારું ખાલી બોર્ડની પરીક્ષા તમને દેખાવી જોવે. દરેક લેક્ચરની અંદર ખોટા ડિસ્ટર્બન્સ નહીં કરવાના, શાંતિથી લેક્ચર જોવાના. સાહેબ જે વસ્તુ કહે છે એ વસ્તુ આપણા કામની બધી વસ્તુ આપણે શીખી લેવી પડે. એ પછી ગણિતનો લેક્ચર હોય તો ભલે, વિજ્ઞાનનો લેક્ચર હોય તો ભલે, સમાજનો લેક્ચર હોય તો ભલે, ઇંગ્લિશનો લેક્ચર હોય તો ભલે, બધાયમાં નિયમ લાગુ પડે. સમજદાર અને ડાયો વિદ્યાર્થી આવું કરશે, બરાબર છે. હવે જોઈ લો, તમને પાટણના પટોળા વિશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય, તો મેં તમને પાટણના પટોળા વિશે અહીંયા પ્રશ્ન ઘણીવાર વિદ્યાર્થીઓના એવા હોય કે સાહેબ મોટો પ્રશ્ન છે, કોઈ લાંબો પ્રશ્ન છે કે એને યાદ કેમ રાખવો. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો હું તૈયારી કરતો, હું જ્યારે ભણતો અને 10મા ધોરણની અંદર અમે પણ સમાજ ભણતા, અમે પણ આ વિષય ત્યારે પણ અઘરો તો લાગતો, કારણ કે એના સવાલ બહુ મોટા હોય સાહેબ, લાંબા પ્રશ્નો હોય, એના જવાબ કેમ લખવા. હું કરતો એ તમને કહું.
અગત્યનો પહેલા તો શું કરવું પડે, એ અગત્યનું શું છે? કોઈ પ્રશ્ન છે એનો જવાબ બહુ લાંબો છે, માની લો 10-15 લીટીનો જવાબ છે, પણ એની અંદર અગત્યનું શું છે એ ખબર ક્યારે પડે કે અગત્યનું શું છે? એને તમે 8 થી 10 વાર વાંચો ત્યારે ખબર પડે. કેટલી વાર? 8 થી 10 વાર વાંચો ત્યારે તમને એમ ખબર પડે આમાં અગત્યની વાત આ છે. કાંઈ ઉપરથી આપણને આમ અતિ જ્ઞાન નો આવી જાય, વાંચવાથી જ ખબર પડે કે આ અગત્યનું છે કે આ નથી અગત્યનું. હાલો આ ચેપ્ટર રિવિઝન કરાવું છું, બરોબર? તો આમાં મેં અગત્યના પ્રશ્ન કીધા, અગત્યના અમુક મેં લખાવેલું છે, બોર્ડ વર્ક કરાવ્યું, ઈ મને ખબર કેમ પડી? વર્ષોથી ભણાવી છે. આખા દિવસમાં તમારી જેવા વિદ્યાર્થીઓને અમે 4 થી 5 વાર એકના એક ચેપ્ટર આમ ઘોળાવી રાખી, પીવડાવે જ રાખી, ભણાવે જ રાખી. રિપીટેશન, રિપીટ કરવાથી, જે વસ્તુ રિપીટ કરો ને એમાંથી આપણું એક્સલન્સ આવે, એમાં એક્સપર્ટ બનો તમે. એનો બીજો કોઈ ઉપાય જ નથી. તમારે કોઈ પણ વિષયની અંદર પારંગત બનવું છે, નિપુર્ણ બનવું છે, એની અંદર તમારે એક્સપર્ટાઇઝ લાવવી છે, તમે આમ જોરદાર આગળ વધવું છે વિષયની અંદર, તો એક જ કામ કરવું પડે, એ વિષયને લઈને બેસી જાવ, રિપીટ કરે રાખો. જે ચેપ્ટર છે એને રિપીટ કરો. એક સમય એવો આવશે કે એ ચેપ્ટરના તમે એક્સપર્ટ બની જાઓ. આ વસ્તુ છે, બાકી કોઈ વસ્તુ આમાં મેટર કરતી નથી. ઘણા લોકો એમ કે અમારી યાદ શક્તિ ઓછી છે ને આમ ઓછું છે ને, એ બધું રેવાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. રિપીટ કરવા માંડો, બરાબર? મહેનતથી બધું હરખું થઈ જાય, કરવા માંડજો. તો જુઓ, પાટણનું પટોળું સાહેબ મારે પાકું કરવું છે, તેમાં કેટલા મુદ્દા આવવા જોઈએ? આપણો પ્રશ્ન પાટણનું પટોળું છે, અથવા એવો પ્રશ્ન પૂછો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ વસ્તુ સમજાવો. હવે સાહેબ પાટણનું પટોળું આવે ને ત્યાં વાત કેટલી આવી જોઈએ, કેટલા મુદ્દા આવવા જોઈએ, એ આપણને ખબર કેમ પડે? એ ખબર ત્યારે પડે વાલા વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન વાંચવાનો પહેલા. હવે દાખલા તરીકે મેં વાંચી લીધો, પહેલા તો પાટણનું પટોળું વખણાય ક્યાંનું? તો પાટણનું. એ તો એક પોઈન્ટ થઈ જ ગયો. હવે આ પાટણના પટોળામાં પટોળા બનાવવાની શરૂઆત ક્યારે થઈ? તો ભાઈ ગુજરાતમાં સોલંકી વંશનું રાજ્ય હતું, સોલંકી વંશનું શાસન હતું. ત્યારે એક સિદ્ધરાજ જયસિંહ અને એક કુમારપાળ, આ બંને શાસકના સમયમાં પાટણની અંદર ઘણા બધા સાળવી પરિવારો હતા. એ પણ પૂછાય કયા પરિવાર બનાવતા? સાળવી પરિવાર. એની એક્સપર્ટાઇઝ હતી, એને એ વસ્તુમાં પારંગત હતા, ઈ જ બનાવી કે બીજા નહોતા બનાવી શકતા. તો આ સાળવી પરિવારો છે એ પાટણનું પટોળું બનાવતા. હવે પાટણનું પટોળું બનાવવાની પરંપરા કેટલા વર્ષ જૂની છે? તો 850 વર્ષથી આ પટોળા બનાવવામાં આવે છે, બરાબર? બનાવટ તો કે ભાઈ બનાવવું હેલું નથી, એનો ભાવ બહુ મોંઘો છે. એનું કારણ છે કે એની બનાવટ જટિલ છે, સમય માંગી લે, અને કાપડ એવું જોરદાર હોય છે કે એ જ્યાં લગન ફાટે નહીં ત્યાં લગન એનો કલર જતો નથી, એની ભાત, એની ડિઝાઇન નથી જતી. ભાત કે ડિઝાઇન બંને બાજુ હરખી હોય એટલે બે કોર તમે આ પટોળું છે ને પહેરી એકો, એટલે એના માટે એક શબ્દ વપરાય બેવડી, અને એની ટકાઉ ક્ષમતા જોરદાર છે, એટલે એને કહેવાય છે પડી પટોળે ભાત. એકવાર પટોળા ઉપર ભાત પડી ગઈ પછી પડે પટોળે ભાત, ફાટે જાય પણ એનો રંગ ન જાય, ફીટે નહીં, ફાટે પણ ફીટે. મહેનત કરવા માંડવી પડે. અગત્યના સંગીતનું બધી વસ્તુ, સંગીતનું જેટલું પણ આપણા 10મા ધોરણમાં આપણા કામનું છે બધું આવી ગયું. શરૂઆત અહીંથી કરીએ. સંગીતનો વેદ કયો? સંગીતનો વેદ તો સામવેદ, હમણાં જ આગળ આવ્યું હતું. સંગીતમાં સ્વર અને તાલ અને લય આ બધું જરૂર પડે. સંગીતમાં ગાયન અને વાદન, બરોબર? ગાવાનું મહત્વ છે ને સાથે સામે સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ. હું એકલું ગાય કરું, હારા ગીત ગાયા રાખું, પણ સંગીત હોય ને આમ મજા આવવી જોઈએ. તાલમાં હાલે તો કાંક આમ રિધમમાં મજા આવે ને, એમ સમજાય છે સાહેબ? સંગીતના પ્રકાર કેટલા? સંગીતના પ્રકાર બે, હમણાં જ કીધું હતું, શાસ્ત્રીય અને લોક સંગીત. સ્વર કેટલા? સ્વર છે 7. રાગ કેટલા? રાગ છે 6. આ ભણાવ્યું છે, હમણાં જ કીધું મેં, એટલા માટે ઝડપથી આ આખું આલું છું. સાહેબ એના ગ્રંથો તમારા પરીક્ષામાં પૂછાય છે? હા, તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. સંગીત તમારે જાણવું છે, સંગીત વિશે તમારે પારંગત થવું છે, સંગીતમાં કંઈક નોલેજ અચીવ કરવું છે, બરોબર? તમારી સ્કિલ છે સંગીત, તમને સંગીતનો બહુ શોખ છે, તો જે વિષયનો શોખ હોય એના પુસ્તકો વાંચવા પડે. એના જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એ ક્ષેત્રમાં, એની વિશે આપણે જાણવું પડે કે ભાઈ એ લોકો કઈ રીતે આ મહાન સંગીતકાર થઈ ગયા, મહાન ચિત્રકાર, કોકને ચિત્રકારમાં રસ હોય,
કોકને શિક્ષક બનવું હોય તો મહાન શિક્ષકોના ચરિત્ર વાંચવા જોઈએ, કોકને એન્જિનિયર બનવું હોય તો એના વિશે વાંચવું કરવું, ડોક્ટર બનવું હોય તો એવા પુસ્તકો વાંચવા જોઈએ. તમારે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે, તમારે જે ક્ષેત્રની અંદર પોતે એક સિદ્ધિ હાંસલ કરવી છે, તો તમારું સર્કલ એવું હોવું જોઈએ. એના વિશેની માહિતી તમારે અત્યારથી ધીમે 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 ટીપે ટીપે સરોવર ભેગું કરવાનું છે. જે કાંઈ પણ માહિતી મને ગમતા વિષયની મળે છે મને વધારે, એ પછી જ્યાંથી પણ મળે છે એ માહિતી હું મેળવી લઈશ. એ માહિતી હું નોટ ડાઉન કરીશ, કારણ કે મારે આગળ બનવાનું છે. એના માટે આ મારું બેઝિક છે અને બેઝિક ધીમે ધીમે ભેગું કરવાનું છે. 6 થી લઈને 12 ધોરણ સુધીમાં બધી નાની નાની વાતો તમારે ભેગી કરતી જવાની છે ને, કાકો દરિયો ભરવાનો છે ભાઈ. સમજણ પડે? તો આવી વસ્તુ સંગીતના ગ્રંથોની અંદર પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કેટલા આ ગ્રંથમાંથી. જો એક તો સંગીત મકરંદની રચના કોણે કરી? તો રચના નારદે કરી. ક્યારે કરી? તો કે ભાઈ 900 ની આસપાસ. સાહેબ એની વિશેષતા હું? મકરંદ ગ્રંથની અંદર એવું તો શું છે કે વાંચવો પડે, વાંચવા જેવો. તો તમારે 19 પ્રકારના જે વીણા, સંગીતનું સાધન છે વીણા, એ 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે એ શીખવા હોય ને તો આ ગ્રંથ વાંચી લો. તો તમને કેટલી બધી માહિતી મળે તમારા ક્ષેત્રની, તમારા ફિલ્ડની માહિતી તમને મળે. સંગીતમાં આગળ વધવું છે તો ટપા પડે છે, યાદ રાખો. બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. વિદ્યાર્થીઓની ભૂલ ક્યાં પડે ને એક પણ કહેતો જાવ ભાઈ. સંગીત રત્નાકર ગ્રંથની રચના પૂછે ને તો ઘણા લોકો કયું નામ ઠપકારે ખબર? વિષ્ણુ નારાયણ ભાતખંડે. એક વાત યાદ રાખજો, સંગીત રત્નાકર ગ્રંથ છે એને લખ્યો કોણે? તો સારંગ દેવ આવે. આ સારંગ દેવે આખો ગ્રંથ લખ્યો, પણ વાંચ્યો કોણે? વિષ્ણુ નારાયણ ભાતખંડે વાંચ્યો અને એને આટલો બધો આ ગમ્યો, એને આટલો બધો આ ગ્રંથ સારો લાગ્યો. આથી એને એવું કહી દીધું કે સંગીત રત્નાકર ગ્રંથ છે એ સંગીતનો સૌથી પ્રમાણભૂત ઓથેન્ટિક, સંગીત સમજવા વાળા દરેક માણસે આ ઓથેન્ટિક પુસ્તક વાંચવું, સંગીત રત્નાકર વાંચવું તમારે. સમજાણ છે? તો એને પ્રમાણભૂત ગ્રંથ કર્યો, યાદ રાખવાનું. સંગીત પારિજાત, એની રચના પંડિત અહોબલે કરી. 29 પ્રકારના સ્વરનું વર્ણન કેમાં છે? પારિજાત નામના ગ્રંથની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી સંગીત. આ સંગીતમાંથી જેટલા પ્રશ્ન પૂછાતા હતા એ બધું અહીંયા તમને લખી દીધું છે. આવી રીતે આપણે એક પછી એક ટોપિક છે એના વિશેનું માર્ગદર્શન લેશું, એક પછી એક ટોપિક છે એને ભણવાનો પ્રયાસ કરશું. મજા આવે છે આપણને. હવે જુઓ તમે, નૃત્ય કેટલા છે? તો શાસ્ત્રીય નૃત્ય, આ લોક નૃત્ય. સાહેબ શાસ્ત્રીય નૃત્ય પહેલા જ કહી દીધું, એના નિયમ હોય, ચોક્કસ ગુરુ પાસે શીખવા જવું પડે, એની પ્રેક્ટિસ કરવી પડે, એનો રિયાઝ કરવો પડે, આડેધડે નૃત્ય થાય નહીં, એને શાસ્ત્રીય નૃત્ય કહેવાય. પણ સાહેબ મજા આવે એમ કરવાનું મન થાય એ નૃત્ય કયા? તો લોક નૃત્ય. બરાબર છે? ડીજે નીકળે તમારી ગલીમાંથી, તમારી શેરીમાંથી, અને પછી જે ડમરી ઉડાડતા ઉડાડતા જાય એ બધા લોક નૃત્ય. મજા આવે, એમાં નિયમ જ ન હોય કઈ. હાલો અહીંયા ધ્યાન. શાસ્ત્રીય નૃત્યમાં અહીંયા ચોખ્ખું લખી દીધું, પ્રેક્ટિસની જરૂર પડે, તાલીમાર્થી કોઈકની આગળ તાલીમ લેવા જવું પડે, ચોક્કસ નિયમ હોય. સાહેબ કયા કયા નૃત્ય યાદ રાખવાના? ભરતનાટ્યમ પરીક્ષામાં પૂછાય. ક્યાંનું છે? તમિલનાડુ તાંજોર જિલ્લો. ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય કે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા મહાનુભાવો કયા? તો ગોપી કૃષ્ણ, મૃણાલિની, સારાભાઈ, વૈજયંતી માલા અને હેમા માલિની, આ બધા ભરતનાટ્યમ છે એના માટે પ્રસિદ્ધ માણસો છે. કુચીપુડી આંધ્રપ્રદેશનું, કથકલી કેરળ કથક ઉત્તર પ્રદેશ, મણિપુરી છે. પાણીપુરી કોઈ ન કરતા મન થાય તોય પાણીપુરી ઠપકારવાનું નથી. ઓલા વર્ષે અમારે એક વિદ્યાર્થી હતો, પાણીપુરી લખ્યું. એટલે આ મન થાય, તમારી ઈચ્છાઓનો કાબુ રાખો. તમારો જવાબ તો મણિપુરી લખશો તો હાચવો પડશે ને. આ મણિપુરી નૃત્યમાં એક શબ્દ આવે કુમીન. એ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાકો પાકો કરી નાખવા. હવે સાહેબ લોક નૃત્યમાં વાત વિયાવો, ધમાલ નૃત્ય, બરાબર છે. સિદ્ધિઓ લોકોનું આફ્રિકાથી આવેલા એ લોકો સરસ મજાનું નૃત્ય કરે, એમાં જે આમ મજા આવે, એ હું બોલે હું કરે કઈ સમજાય નહીં, પણ આનંદ બહુ આવે આપણને. એના એક્સપ્રેશન એવા હોય, એના હાવભાવ એવા હોય, અને આમ આટલો ઉમળખાથી એ નૃત્ય કરતા હોય, આમ મજા જ આવવા મળે. બરાબર છે. આ બધું તમે સર્ચ કરી શકો ભાઈ, તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો કે ભાઈ ધમાલ નૃત્ય કેવી રીતનું હોય તો જોઈ શકો તમે. મેરાયો નૃત્ય, બનાસકાંઠાના વાવ, પઢાર નૃત્ય, આ હલેસા નૃત્ય, એક પ્રકારનું આમ હલેસા લેતા હોય વાહન, કેમ મોજા દરિયાના મોજા હલેસા મારતું એવું નૃત્ય, એને હલેસા નૃત્ય સુરેન્દ્રનગરનું. સૌરાષ્ટ્રના કોળી કોમના લોકો માથે રંગીન કપડું બાંધે, આંટીવાળી પાઘડી પહેરે, એના માટે એક શબ્દ વપરાય મદ્રાસ્યો. બરાબર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ છે લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય. હવે કામની વસ્તુ અમીર ખુશરો. સાહેબ અમીર ખુશરો 2 માર્કમાં પૂછાય તો સાહેબ આને હું કરવા યાદ રાખવો? યાદ એટલા માટે રાખવો પડે કે એને હિન્દના પોપટ તરીકે ઓળખાય, તૂતીએ હિન્દ તરીકે એની ઉપમા આપવામાં આવી છે. સાહેબ એવું શું કરવા એને આપવામાં આવી? એનું કારણ એટલે વિદ્યાર્થી મિત્રો કે એ અમીર ખુશરો કોના સમયમાં થઈ ગયા? અલાઉદ્દીન ખિલજી. કોના સમયમાં? ખિલજી વંશ. સંગીતના કયા ક્ષેત્રમાં? શાયરી અને કવાલીમાં અમીર ખુશરોને કોઈ ટક્કર આપે એવું એ વખતે નહોતું કોઈ. અન્ય નામ હિન્દના પોપટ, તૃતીય હિન્દ, પ્રખ્યાત એની કૃતિ છે આશિકા નૂર સિપિહર અને કિરાતુર સદાયન. આ બધી એની રચનાઓ છે. આ બધી શું છે? એની રચનાઓ છે. હાલો સાહેબ, ઓકે. હવે સાહેબ કામની વસ્તુ આવશે એ હું તમને કહેતો જઈશ. હા સાહેબ, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી માટી કામ. આ માટી કામ તમારે પાકો કરવાનો છે. આગળ મેં લખાવ્યા ને બધા પ્રશ્ન, એ તમારે કરી નાખવાના. માટીમાંથી શું બને? તો કે ભાઈ જો માટીમાંથી પ્રાચીન યુગમાં જે કઈ પણ વસ્તુઓ બનાવવામાં આવતી બધી માટીમાંથી બનતી. એ સમયે રમકડા, ઘડો, ઘોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો, આ બધું માટીમાંથી બનાવવામાં આવતું. અનાજ સંગ્રહવાની મોટી મોટી વખારો હતી, મોટી મોટી કોઠીઓ હોય, એની અંદર અનાજ રાખવામાં આવતું, તો એ પણ માટીમાંથી જ બનાવવામાં આવતું હતું. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરે પાત્રો, રસોઈ બનાવવામાં આવતી એ માટીના વાસણમાંથી બનાવવામાં આવતી. ગામડામાં બધા જ ઘરોની દિવાલ માટી અને છાણનું મિશ્રણ કરી અને લીપવામાં આવતી. ભારતના પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી ના વાસણો અને વસ્તુ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણે તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંધણજ. આ યાદ રાખજો કે આપણને માટીના વાસણના અવશેષો ક્યાંથી મળી આવ્યા. ગુજરાતની અંદર માટીના વાસણોના અવશેષો ક્યાંથી મળી આવ્યા? મહેસાણાના લાંધણજમાંથી. આ ઉપરાંત લોથલની અંદર જોઈ લો, મોહેન્જોદડો જોઈ લો, હડપ્પા જોઈ લો, આ બધા નગરો છે એની અંદરથી આપણને આ માટીના વાસણોના જે અવશેષો છે, માટીના વાસણો છે, એના વિશેની આપણને ઘણી બધી માહિતી છે એ આપણને પ્રાપ્ત થઈ છે. કુંભારનો ચાકડો માટીનું પ્રખ્યાત ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે. પ્રશ્ન અહીંથી પૂછાય કે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને માનવામાં આવે? પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર. વાલા વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન તમને પૂછાતા હોય છે અને આપણે એમ કહેતા હોય આવું તો ટેક્સ્ટ બુકમાં હતું જ નહીં. ટેક્સ્ટ બુકમાં હોય પણ આપણી નજર ત્યાં ન પોગી હોય, ઉપર છેલ્લું વાંચ્યું હોય એટલે આપણે એ વસ્તુ સુધી ન પહોંચી શક્યા. ભરત ગૂંથણ એ જ આવી ગયો. એક કલા તરીકે ચર્મ ઉદ્યોગ. આ ચર્મ ઉદ્યોગ એકવાર ભાઈ વાંચી લેવાનું તમારે. ચર્મ ઉદ્યોગ એકવાર વ્યવસ્થિત વાંચી લેવાનું, કારણ કે પહેલાના સમયની અંદર ચામડામાંથી બધી વસ્તુઓ બનાવવામાં આવતી. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓને ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. જેમ મરી ગયેલા પશુઓ છે, મૃત પશુઓ છે, એમાંથી ચામડું કમાવામાં આવતું. કમાવવું એનો મતલબ શું થાય? વિદ્યાર્થીઓ ઘણીવાર મને પ્રશ્ન પૂછે છે, કમાવવું એનો મતલબ એ પ્રાણીઓ છે એની ઉપરની જે ચામડી છે એ કાઢવામાં આવે, એને કહેવાય કમાવવું. ચામડું કમાવવું કહેવામાં આવે. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં આવે. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશક, પખાલ, ઢોલ, નગારા, આ બધું છે એમાં ચામડાનો ઉપયોગ થતો. લુહારની ધમણો હોય, પગરખા હોય, પાલતુ પ્રાણીઓને બાંધવાના જે ચાબુક ને એવું બધું હોય, પટ્ટા હોય, આ બધામાં એનો ઉપયોગ થાય. આજે ભરત ગૂંથણની રાજસ્થાની મોજડીઓ, બૂટ ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઘોડાની સાજ પલાણ,
લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુનો ઉપયોગ એ લોકો કરતા. આમ ચર્મ કામ એ ભારતની બહુ જૂની પરંપરા છે અને એ માટે આપણે યાદ રાખવાનું આ જૂની પરંપરા છે. એટલા માટે અકીક કામ, અકીકના જો આવા આભૂષણો બને, રંગીન છે, પથ્થર છે, કિંમતી પથ્થર છે, બરાબર, એમાંથી અકીક કામ એ તમારે વ્યવસ્થિત કરી નાખવાનું. ભારતની એક કલા તરીકે જરી કામ એ આટલું બધું નહીં. કાષ્ઠકલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કાષ્ઠકલા લાકડા પર જે થતી કલાત્મક કોતરણી છે એના માટે શબ્દ કાષ્ઠકલા. કાષ્ઠ એટલે લાકડું, લાકડા પરની કલા. પહેલાના સમયમાં ભાઈ છે ને ઘર મકાન પણ લાકડાના બનાવવામાં આવતા. લાકડાનો સાગના ને એના લાકડું છે બહુ મજબૂત કિંમતી લાકડું, એના મકાનો બનાવવામાં આવતા. વર્ષો સુધી હારા રહે અને કઈ નુકસાન પણ ન થાય. તમને પરીક્ષામાં કાષ્ઠકલા ન પૂછાય અને ફેરવીને પ્રશ્ન પૂછો ને તે લોકો શું પૂછે ખબર તમને? જો આ પ્રશ્ન પૂછે, માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આપણો સંબંધ વૃક્ષો અને જંગલો વનરાજી સાથે જોડાયેલો છે. સમજાવો. તો તમારે લાકડા વિશેની વાત કરવાની, લાકડા પરની કોતરણી વિશેની. તો શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે તો આપણે કરતા. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો બનાવવા, લાકડાના હથિયારો, ઓજારો, ભવનો, મકાન બાંધકામમાં થતો. લાકડાની મૂર્તિઓ બનાવીએ, રમકડા બનાવીએ, બરાબર, સોગઠા, થાંભલી, બારી બારણા, ગોખ, અટારી, સિંહાસન, ખુરશી, જાળી, આ બધું ફર્નિચરના સાધનો બનાવીએ. લાકડામાંથી હિંચકા, સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા જાણીતા છે. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય. સાહેબ કયો પ્રશ્ન પૂછાય કયો તમે? અહીંથી પ્રશ્ન પૂછાય, લાકડા પરનું કલાત્મક કોતરણી માટે, લાકડા પરનું કલાત્મક કોતરણી એટલે કે સરસ મજાના નકશીકામ માટે કયું સ્થળ જાણીતું? સંખેડા. લાકડાના કલાત્મક કોતરણી માટે કયું સ્થળ જાણીતું? સંખેડા. ટપ્પા પડતા હે. લાકડાની ઉપર એને ઘાટ આપી એના ઉપર નકશીકામ, નાની નાની કોતરણીઓ કરી, એ કામને શું કહેવાય? આવા પથ્થર ઘણા લોકો નંગમાં પહેરે, જો આવા પથ્થરો, બરાબર, કિંમતી પથ્થરોને અકીક કહેવામાં આવે છે. તો એ તમને વાંચશો એટલે આવડી જાય એવો પ્રશ્ન છે. એમાં કાંઈ વધારે મૂંઝાવાનું હોતું નથી. હા સાહેબ યાદ રાખો, અહીંથી પ્રશ્ન યાદ રાખો. ચિત્રકામ યાદ રાખી લેજો. ચિત્રકલા એટલે શું? ચિત્રકલાનું સ્થાન કલાઓની અંદર મોખરે છે. આગળ રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય. ચિત્રકલા રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જળ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી. આશરે 5000 વર્ષ જૂની પૂર્વની પરંપરા હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત કરાતા ઉત્ખનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓની અંદર પશુ પંખીઓના ચિત્ર દોરેલા, પણ વનસ્પતિ કલરો હતા. કલર એશિયન પેન્ટ ને બર્જર ને આવા બધા પેન્ટ નહોતા. વનસ્પતિમાંથી કલરો બનાવવામાં આવતા, બરાબર છે, અને એનો ઉપયોગ કરવામાં આવતો. હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણ પર વિવિધ ભૌમિતિક રેખાંકનો અને ફૂલ છોડની ભાત પાડતા. અજંતા ઇલોરાની ગુફાના ચિત્રો ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણાય છે. ભારતમાં શુભ પ્રસંગો, સ્વસ્તિક છે, કળશ દોરવો, ગણેશ ભગવાનના મૂર્તિ દોરવી, ચિત્ર દોરવું, આ બધી પરંપરા તો આપણે જૂની પરંપરાથી આજે પણ હાલતે છે. હવે ભારતની એક કલા તરીકે સંગીતમાં હું કાંઈ નહીં બનાવું, કારણ કે આ બધું મેં આગળ બનાવી દીધું. હમણાં તે સંગીતનું આખું કોષ્ટક બનાવીને બધી વાતો કહી દીધી, બરાબર. આગળ વધીએ. હા જો ભરતનાટ્યમમાં સાહેબ કેટલું, તો ભરતનાટ્યમ છે તો એમાં તમારે આટલું યાદ રાખવાનું. જો નૃત્યના દેવાદિદેવ કોને ઓળખવામાં આવે? ભગવાન શંકર, એ પણ સમજાવી દીધું. જો મણિપુરી નૃત્યની અંદર કુમિન શબ્દ આવે, વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરજો. કુમિન રેશમના બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધીને જે નૃત્ય કરવામાં આવે મણિપુરી નૃત્ય, એને કુમિન કહેવાય. નાટ્ય કલા સાહેબ, નાટ્ય કલા પરીક્ષામાં પાકી કરી નાખજો. ભારતીય નાટ્ય કલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા. પહેલાના સમયની અંદર સોશિયલ મીડિયા નહોતા, ઇન્સ્ટાગ્રામ નહોતું, સ્નેપચેટ નહોતું, ફેસબુક નહોતું, યુટ્યુબ નહોતું. લોકો ત્યારે થાકતા, કામ કરીને તો બધી વખતે થાકતા હોય ને, એ વખતે માણસો થાકતા, તો કંઈક મનોરંજન તો હોવું જોઈએ. ત્યારે મનોરંજનના બે સાધન હતા, એક નાટક હતા ને એક ભવાઈ હતી. અને લોકો સરસ મજાની ભવાઈ ભજવતા, સરસ મજાના નાટકો, તમને જીવન શીખવાડે એવા નાટકો એ સમયે ભજવવામાં આવતા. નાટકનું સંચાલન કરનાર હોય સૂત્રધાર, રમૂજ વડે આનંદ આપતા. વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્ય કલાની આગવી ઓળખ.
બની છે. ભરત મુનિએ એક નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો અને એની અંદર કઈ કઈ રીતના નાટકો આવતા, કઈ કઈ રીતે નાટક ભજવવામાં આવે, બધી વસ્તુ લખ્યું છે. નાટ્યકલા એ રંગમંચ પર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનય ત્રિવેણી સંગમ સાથે અક્ષર, નિરક્ષર, આબાલ વૃદ્ધ એટલે કે વૃદ્ધ લોકો, આબાલ વૃદ્ધો સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. આ વસ્તુ તમને આવડે. ભરત મુનિએ રચેલું પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ છે. મહાકવિ પાસ કર્ણબાર ઉરુભંગ દૂતવાક્યમ. જો આ પ્રશ્ન યાદ રાખજો, તમને આ પીડીએફ આખી હમણાં મોકલી જ દઈશું. ઉરુભંગ દૂતવાક્યમ નાટક છે. મહાકવિ કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષમ, માલવિકાગ્નિ મિત્રમ નામના ગ્રંથો લખ્યા. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કીધા છે. મોસ્ટ જેટલી વાર લગાડવો એટલી વાર લગાડી ગયો. આઈએમપી ના એમપી. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો, હું એમાં લોકોના ઇમોશન હતા, એમાં લોકોની લાગણી હતી. પહેલાના સમયમાં સોશિયલ મીડિયા નહોતું, લોકો થાકતા, મનોરંજનની એને પણ જરૂર પડે તો એ લોકો ભવાઈ ભજવતા. અને એવી સરસ મજાની ભવાઈ ભજવે કે તમે એક સ્થિર બેઠીને તમે આખી ભવાઈનો આનંદ માણી શકો. આજે પણ અમુક ગામડાઓની અંદર હજી પણ એ પરંપરા જીવતી રહી છે, પણ ઓછી, નાશપ્રાય છે. ધીમે ધીમે ઘટતું જાય છે આ બધું. ભવાઈએ ગુજરાતમાં 700 વર્ષ જૂની પરંપરા ભાવપ્રધાન નાટકો. ભવાઈની શરૂઆત અચાયત ઠાકરે કરી. આ નાટ્ય કલાને સોલંકી વંશમાં પ્રોત્સાહન મળ્યું. સોલંકી રાજાઓ છે ને, આ સારા સારા કામને પ્રોત્સાહિત કરતા, મોટિવેટ કરતા, પ્રેરિત કરતા. આ રાજાઓએ આ કરવું જોઈએ. તમે કોઈકને મોટિવેટ કરો, તમે કોઈકને પ્રેરિત કરો. અહીંયા તમને શિક્ષકો ભણાવે છે એને કંઈક આશ્વાસન આપો, સારી એવી કોમેન્ટ કરો તો શિક્ષકને ભણાવવાની મજા આવે. એ તમારી માટે ઘણા લાઈવ લેક્ચરો લાવે, ઘણા બધું તમારે શીખવા માટેનું લાવે. પ્રોત્સાહિત કરો, પ્રેરિત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.